ભાઈ કે મારા થાર લેવું. મેં તો થાર નહીં બાપા, થાર મને બહુ મોંઘી પડે. तो साला बहुत नीच आदमी. પછી નીકળી ગયા અમે બીજી રીલ શૂટ કરવા. બીજી રીલ શૂટ કર્યા ત્યાં અમે દલતેશ્વર મહાદેવના મંદિરના દર્શન કર્યા. જઈને જોયું તો ઓહો, પાર્કિંગ આખું ભીરું હતું. અંદર ગયા ત્યાં તો મહાદેવનો મોટો જબર ફોટો દેખાય. અંદર ગયા અમે તો ગાર્ડન જેવું હતું અહીંયા. પછી તો અમારા એક શોટ લેવા ભાઈની બહુ વાટે ઉભા રહે. એ ભાઈ પણ ફોટા પાડીને ચોતેડા પાડી. बात तो सही है. પછી આ ત્રણ ભાઈ બીજા આવ્યા. પછી ક્લિયર થયું. પછી અમે શોટ લીધો મસ્ત. કરો મહાદેવના દર્શન. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. પછી જ્યાં ડંકા પાસે મેં જોયું તો આ ભાઈ ક્યાંક તોડી ન નાખે. મેં તો આ ડંકાને દલતેશ્વર મંદિરે એટલી ભીડ હતી. પછી અમે દર્શન કરવા જ ન ગયા. મેં કીધું હાલ પછી બહાર જાવ, પછી પાછા આવશું. પછી અમે જ્યાં શોપિંગ કરવા જતા આ ભાઈ વળવળી લેતા. પછી કાસ હું ભળી જતો, કાસ ભળી જતો. મેં કીધું લાવ અડધું સફરજન દેખાડ દો. પછી આ ભાઈ હટો મારે કાર લેવાની હતી. કાર લેવા જતા આ ભાઈ કે મારે થાર લેવું. મેં તો થાર નહીં બાપા, થાર મને બહુ મોંઘી પડે. तो साला बहुत नीच आदमी रहे. મેં કીધું આ લાલ ગાડી લઈ લે, ધોવાડા કાઢે. પછી મારા ધોવાડા નીકળી જાય. ઘેરે જઈને બાર ને સરપ્રાઈઝ આપ્યું કે મારા બાને સરપ્રાઈઝ દેવી છે, ખોલાવું એની પાસે. પછી દાદા આવ્યા તો દાદા ની સરપ્રાઈઝ આપી કે હાલ્યો દાદા આ તમે ખોલો. એક વાર તો ખોલે ને કે બીજી વાર ક્યાં ખોલે. એના ગાડી મેકી જ નહીં. પછી રાતે 12 વાગ્યા લગીને એના ગાડી હાકીને પછી રાતે તે બધ ભરીને હું તો બોલો.